શું આપનું સ્વપ્ન સરકારી નોકરી મેળવવાનું છે પણ ક્લાસ જોઈન નથી કરી શકતા? અમદાવાદ અને ગાંધીનગરની પ્રખ્યાત ફેકલ્ટીઝ હવે આપના મોબાઈલમાં. ડાઉનલોડ કરો ગુજરાતની નંબર 1 ક્રેક જીપીએસસી મોબાઈલ એપ અને તૈયારી કરો ગમે ત્યારે ગમે ત્યાંથી. નમસ્કાર, ક્રેક જીપીએસસીમાં આપ સર્વનું સ્વાગત છે. હું એમ કે સર આપણી સાથે મેથ્સમાં કેટલાક અગત્યના પ્રશ્નો, જેમ આપે વોટ્સઅપમાં પૂછ્યું તો એ પ્રમાણે વર્ગમૂળના પ્રશ્નો કેટલાક જોયા, પણ હજી મને એમ લાગ્યું કે કેટલાક પ્રશ્નો ખૂબ અગત્યના છે કે જે અન્ય પરીક્ષાઓમાં પણ પૂછાઈ શકે. અને પૂછાય એટલે આવા છોડવાના જ ના હોય, ખાલી વર્ગમૂળ કાઢવાના અને વર્ગ કરવાના, પણ કંઈક અલગ રીતે પૂછ્યા હોય તો એ બધા પ્રશ્નોને આપણે જોવાના છે. અને ખાસ કરી અને દિલથી આપ સર્વનો આભાર કે ગુજરાતની આ પ્રથમ એપ્લિકેશન છે કે જેમાં 5 લાખ પ્લસ યુઝર્સ આપણા પરિવારની રીતે જોડાયેલા છે અને અભ્યાસ કરી રહ્યા છીએ. આપ સર્વના પ્રેમ અને સહકાર બદલ ખૂબ ખૂબ આભાર. ખરેખર દિલથી આભાર કે આપે આટલો સાથ અને સહકાર આપ્યો છે. અને આપણે પણ આ જ દિશામાં કે જે વિદ્યાર્થીઓ ક્લાસ નથી કરી શકતા અથવા તો જેમની પરિસ્થિતિ નબળી છે એ વિદ્યાર્થીઓને પૂરતું પ્રોત્સાહન મળે અને સરકારી નોકરીમાં આગળ વધે એ માટે આપણે સતત પ્રયત્નશીલ છે. અમે તો ઓફિસર્સ બની ગયા છીએ, સરકારી નોકરી મેળવી લીધી છે, છોડી પણ દીધી છે. આપ આ સરકારી નોકરીમાં જોડાવ એવી અમારી દિલથી ઈચ્છા છે અને મેક્સિમમ વિદ્યાર્થીઓને ગાઈડન્સ અમે આપી શકીએ છીએ. અને આ પ્રેમથી અમને એટલો જ સહકાર આપો છો. રિયલી વી આર થેન્કફુલ ટુ યુ. બસ આ જ રીતે સાથ જાળવી રાખજો. આજે આપણે વર્ગમૂળમાં અન્ય પ્રશ્નો જોવાના છીએ. પ્રશ્નોમાં હું શરૂઆત કરી દઉં એક નાના પ્રશ્નથી, એટલે તમને ખબર પડશે કે યસ કેવા પ્રકારના પ્રશ્નોની આપણે વાત કરીએ છીએ. અંડરરૂટ એટલે કદાચ કોન્સ્ટેબલ કે બધાને ના ખ્યાલ હોય ત્યારે વર્ગમૂળ કહેવાય. અંડરરૂટ રૂટ એટલે છાપરું જે કરીએ છીએ. યસ, અંડરરૂટ 3/625 3.625 આવું કંઈક ગુજરાતી બોલાય, બરાબર. હવે ની કિંમત શોધો એટલે આપણે સીધું કરી દઈએ કે ક્વેશ્ચન માર્ક. પ્રશ્ન એકદમ સામાન્ય છે, બરાબર. બે રીતે જોવાનું હોય. જો ઓપ્શન્સ આપેલા, ઓપ્શન્સ મારી પાસે નથી લખ્યા નોટમાં, અધરવાઇઝ પહેલી વસ્તુ તો એ છે કે કોઈ પણ આ વસ્તુ આપેલી હોય ને, કદાચ આ તો ઓપ્શનમાં એવું હોય કે માની લો કે 4 ઓપ્શન છે, આવું હોતું નથી, પણ કદાચ તમારા કોન્સ્ટેબલ લેવલમાં આવી રીતે આપી દે, ઉપર કોઈ પણ સંખ્યા હોય અને નીચે કંઈક આવું આપ્યું હોય. આવા 4 ઓપ્શન હોય તો ત્યાં તમારે ગણવાની જ કોઈ જરૂર નથી. કેમ? તો કે જો નીચે 25 છે, વર્ગમૂળ 25નું કાઢો શું આવે? 5 આવે. ઉપર ક્યાંય જોવાની જરૂર નથી, આ નીચે 5 વાળો ઓપ્શન ટીક કરી દેવાનો હોય. આવું હોય તો તમને એમ થાય કે આવું તો નથી પૂછતા, હોય છે ઘણી વખત. તમે ધ્યાન દોરશો ને, થોડું ધ્યાનથી જોશો ને, તો માની લો કે 20-25 પ્રશ્નો પૂછ્યા હોય કે 10-15 પૂછ્યા હોય ને ત્યાં એકાદ પ્રશ્ન આવો હોય. એ શું ચેક કરે છે? તમને ખબર પડે છે કે નહીં, ડાયરેક્ટ એમ ચેક કરે છે. યસ, એટલે ક્યાંક હોય, ના હોય તો આપણે જોઈએ છીએ. આ તો મેં એમને માપ્યો, ઉપર ગમે ત્યાં આંક હોય, પણ આપણે આનો એક્ઝેક્ટ રિયલી આન્સર શું આવે તો તમને ખ્યાલ છે. જેને ન ખ્યાલ હોય જોજો. આ બેનો ગુણાકાર થાય, એમાં આ ઉમેરાય, એટલે હું જસ્ટ જો ફરીથી લખું, આ બેનો ગુણાકાર થાય, બરાબર, અને આ એમાં ઉમેરાય અને છેદ એમના એમ રહે, એટલે 25 તરી યસ 75. 75 આ બેનો ગુણાકાર થયો, 25 તરી 75, 75 અને 6 યસ 81, અને છેદ એમના એમ રે 25. હવે આ તો મેં છાપરું કાઢી નાખ્યું તમને સમજાવવા. આની ઉપર છાપરું એટલે વર્ગમૂળ. હો, મારું ટેવ છે આ છાપરું બોલવાની. વર્ગમૂળ કાઢી નાખ્યું હતું, આ મૂકી દીધું, વર્ગમૂળમાં જ છે આ બધું. તો હવે વિચારો કે 81નું વર્ગમૂળ શું થાય? 9 9 81. 25નું વર્ગમૂળ શું થાય? 5. યસ, એટલે આ કદાચ આવો કોઈ ઓપ્શન હોય તો 9/5 આનો જવાબ આવ્યો. જરૂર નથી કે 9/5 હોય જ ત્યાં. કેમ? તો કે છેદ નાનો છે, અંશ મોટો છે, તો ભાગાકારની રીતે પણ હોય. કેવી રીતે? તો કે 5 એકા 5 અને 4 9, આવો પણ જવાબ હોય. કોઈકને એમ થાય કે આવું કેવી રીતે?
તો જસ્ટ ના આવડતું હોય તો કંઈ વાંધો નહીં, આપણો જવાબ અહીંયા આવ્યો હોય ને નોટમાં કે પરીક્ષામાં ત્યારે નીચેથી ચેક કરવાનું. 5 તો આવવા જ જોઈએ, મેં તમને કીધું છેદ છે તો આવવો જ જોઈએ, તો 5 તો આવે જ. હવે આમ જોવાનું, આ બેનો શું થાય મેં હમણાં જ શીખવાડ્યું, આ બેનો ગુણાકાર આમાં ઉમેરવાનો, 5 એકા 5 અને 4 9 પંચમાંશ આવી જાય છે. એમ ઓપ્શનથી પછી આમાં જવાનું. ના ખબર પડતી હોય ને એને હું બતાવી દઉં છું કે આ કેવી રીતે કરાય. તો કે 9/5 કહેવાય. 5નો ઘડિયો બોલો, ભાગાકાર કરો. હવે કોઈ એમ કહેવાય કે ભાગાકાર નથી આવડતું તો પરીક્ષા ના આપતા હો, ભાગાકાર તો આવડવા જોઈએ. 5 એકા 5 બરાબર, 5માં 9માંથી 5 જાય તો 4. હવે જે આ હોય ને ભાગફળ કહેવાય એ આગળ મુકાય, સારથી બને. આ શેષ કહેવાય એ ઉપર મુકાય અને જેના વડે ભાગ્યા એ નીચે મુકાય. આવી ગયું? યસ. આ આગળ જવાબ, શેષ ઉપર અને જેના વડે ભાગ્યા એ નીચે. એક્ઝેક્ટલી આ નીચેવાળો હંમેશા નીચે રહે. આ એટલા માટે મેં સમજાવ્યું કે કોઈને કદાચ આટલા માટે ન ખબર પડતી હોય તો પ્રશ્ન છોડે નહીં. બરાબર? ચાલો તો આવડી જશે. 1.4 પંચમાંશ જવાબ આવ્યો. તો આ તો સહેલો પ્રશ્ન થયો. હવે જો આમાં થોડું મોડિફાય કરતા જાય આ લોકો, અને ધ્યાન રાખજો પ્રશ્ન હું છેલ્લે તમને પૂછીશ, એનો જવાબ તમારે આપવાનો છે. જરૂરી છે તમે જવાબ આપો, એનાથી બીજાને પણ પ્રેરણા મળે છે કે ચાલો આપણે ગણીએ. અને કોઈકને આપણે કામ આવી શકતા હોય ઘરે બેઠા તો શા માટે નહીં. હા, આ વિડીયોને પણ બને તો આપના મિત્રો સાથે ચોક્કસથી શેર કરજો. તમારે લાગશે 2-5 મિનિટ, અમારે તો ખૂબ વાર લાગે છે વિડીયો બને એની પાછળ કામ થાય ને તમારા સુધી પહોંચે. તમારે ખાલી જસ્ટ ટિક કરવાનું છે, શેર કરી, અને 2-3 ગ્રુપ્સ હોય તો એમાં ખાલી સેન્ડ કરવાનું છે. યસ, ચોક્કસથી આટલો સાથ સહકાર આપજો. ચલો, એક બીજો પ્રશ્ન છે, એ પણ બહુ સરસ છે અને કેટલી વખત પૂછાઈ ગયો. A/188. આ દરેક પરીક્ષા માટે છો, માત્ર કોન્સ્ટેબલ માટે નથી. ગમે તે પરીક્ષા હોય આ પ્રકારના પ્રશ્નો પૂછે જ છે. A/188 બરાબર 47/A. આમાં એક સરસ મજાની ટ્રીક છે આ દાખલો કરવામાં. કેવી રીતે? તો એક્ઝેક્ટલી હું તમને સમજાવું. આનો ઝડપથી આન્સર આવી શકે. ગુણાકાર બહુ કરવાનો નથી આમાં. ઓપ્શન્સ ઉપરથી પણ તમે થોડું ડિસાઇડ કરી શકશો પછી, પણ આપણે ઓપ્શન્સ અત્યારે નથી લેતા. આ અહીંયા ગુણાય તો A ગુણ્યા A થાય એટલે શું થાય? A વર્ગ થાય. બરાબર છે? આ અહીંયા ગુણાય એટલે 188 ગુણ્યા શું થાય? 47. બરાબર? 188 ગુણ્યા 47 થાય. હવે તમે જુઓ, આ વર્ગ છે એટલે અહીંયા વર્ગ સામે જાય તો વર્ગમૂળ નીકળે. પણ વર્ગમૂળ ક્યારે નીકળે? તો કે આ બાજુ કોઈકના વર્ગ થવા જોઈએ, ડબલ વાર હોવા જોઈએ. હવે તમે જુઓ, ઘણા શું કરે ખબર છે? 188 ગુણ્યા 47 કરી નાખે. આવડો મોટો ગુણાકાર કરે અને પાછો ગુણાકાર કરીને ખબર તો છે પાછળ પછી છેલ્લે આ તો એ વર્ગ આવવાનું, તો પાછું એમને વર્ગમૂળ કાઢવું પડે. આવા ધંધા નહીં કરવાના પરીક્ષામાં. આ સ્પષ્ટ વાત. યસ, અહીંયા હું બિલકુલ એ બતાવવા નથી માગતો અને મારા વિડીયોમાં હું ક્યારેય એવું શો નથી કરતો કે મને કેટલું આવડે છે. તમારે આ પદ્ધતિથી જ શીખવાનું છે, શાંતિથી શીખવાનું છે. ગામ આખું જે પણ કરતું હોય આપણે આપણી રીતે શીખવાનું. એનું કારણ છે કે તમારે કોઈ એક જ વિષય ઉપર પર્ટિક્યુલર નથી ભણવાનું, અલગ અલગ વિષયો શીખવાના છે. બધામાં કેટલું ગોખશો એટલે બેટર છે. કેટલીક વસ્તુઓ યાદ રાખવાની, પ્રેક્ટિસ કરવાની, આવડી ચોક્કસ જશે. શોર્ટકટ્સ ઘણી બધી છે પણ આપણી પાસે ટાઈમ લિમિટેડ છે. યસ, ચાલો 188 ગુણ્યા 47. હવે તમે વિચાર કરો કે આ બાજુ વર્ગ આપ્યો છે, એનો મતલબ આ બાજુ કોઈકના વર્ગ નીકળતા હોય, પણ 47ના કોઈ 2 ભાગ પડે ના પડે. એનો અર્થ એક 47 છે તમારી પાસે, તો બીજો 47 ક્યાંક હશે આમાં, તો જ વર્ગમૂળ નીકળે, બાકી નીકળે નહીં. તમે એમ કહો કે 9 છે તો નીકળે. કેમ? તો કે 3 છે તો બીજોય 3 છે, 4 તો 1 2 છે તો બીજોય 2 છે, 49 તો 1 7 છે તો બીજોય 7 છે, તો એનું વર્ગમૂળ નીકળે છે. તો અહીંયા 47ના કોઈ 2 ભાગ નથી પડતા, તો બીજો 47 જોઈએ. એ બીજો 47 ક્યાં હોય? આમાં હોય. એનો અર્થ જો 47 ગુણ્યા કંઈક કરો તો આ 8 આવે. એટલે 7 × 1 = 7, 7 × 2 = 14, 7 × 21, 7 × 4 = 28.
જો હવે કરી જુઓ 47 ગુણ્યા 4 કરો 7 ચોક 28 નો આંકડો વધી 2 4 ચોક 16 ને 2 18 થઈ ગયા. હવે જુઓ અહીંયા તમને શું મળી? આની એ જોડ મળી એટલે કે 47. આ શું થાય? 4 નું વર્ગમૂળ તમને ખબર છે શું થાય? 2 થાય ને. ચલો હું એક સ્ટેપ તમારું થોડું અલગ કરીને બતાવું એટલે તમને ખ્યાલ આવે આપણે શા માટે આવું કરીએ છીએ. અહીંયા એ વર્ગ છે, આપણે એ જોઈએ છે એટલે કે વર્ગમૂળમાં 4 ગુણ્યા 47 ગુણ્યા 47 બરાબર. આ 4 ને હું લખી નાખું 2 ગુણ્યા 2 અથવા તો તમને ખબર છે 4 નું વર્ગમૂળ 2 આવશે. તો હવે આ વર્ગમૂળમાં 2 ગુણ્યા 2 છે અને 2 આવશે. 47 ગુણ્યા 47 છે 47 આવશે. તો જો થઈ ગયું 7 ચોક 28 નો આઠડો વધી 2 4 દુ 8 અને 2 10 108 જવાબ આવ્યો. ક્લિયર? મેં આટલું સમજાવ્યું એટલે તમારે તો ફટાફટ ખબર પડી જ જાય. 47 છે, બીજા 47 કાઢવાના. આ 2 આવ્યા 2 અને 47 આમ કર્યું એટલે 7 દુ 14 સોરી કઈ ભૂલ થઈ ને યસ 47 દુ 7 દુ 14 નો ચોગડો. કેમ આવું થયું? યસ એક જ મિનિટ. ચાલો 47 ગુણ્યા 2 કરવાના છે બરાબર છે. 47 ગુણ્યા 2 80 અને 14 94 7 દુ 14 નો ચોગડો વધી 1 4 દુ 8 ને 1 9 થઈ ગયું 94 સોરી યસ 94. થોડીક ઉતાવળ કરતા ભૂલ થઈ ગઈ પણ ગુણાકારમાં તમે એક્સપર્ટ છો. ક્લિયર? ચાલો 94 આન્સર ક્લિયર છે. હવે જુઓ આગળ એક થોડોક અલગ પ્રકારનો પ્રશ્ન છે. આ બધી પરીક્ષાઓ માટે છે હો, માત્ર કોન્સ્ટેબલ માટે જ છે કે પેલી પરીક્ષા માટે છે એવું નહીં. ગમે ત્યાં ગમે ત્યારે પૂછાઈ શકે આ. હવે જો એના પછીનો પ્રશ્ન છે ને એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઇમ્પોર્ટન્ટ એટલે ઘણી બધી વખત પૂછે છે અને બહુ મોટું કંઈ એમાં સાહસ નથી. આ પણ કાઢી નાખું છું. છેલ્લે હું પ્રશ્ન પૂછું એનો આન્સર તમારે આપવાનો છે. ચાલો વર્ગમૂળમાં 1 માઇનસ a ભાગ્યા 256. જેને આવડતો હોય ફટાફટ આન્સર આપવા માંડે. બરાબર 15 ભાગ્યા 16. 15 ભાગ્યા 16. ચલો ફટાફટ રકમ લખી અને કેલ્ક્યુલેશન કરવા માંડો. બહુ જ સિમ્પલ આન્સર છે, ઓપ્શન્સ આપવાની જરૂર નથી. અચ્છા અહીંયા પ્રશ્ન એવો છે તો એ બરાબર શું અથવા તો એની કિંમત શોધો. થોડો ટ્રાય કરો, આવડી જશે. મારી પાસે ઓપ્શન્સ નથી કારણ કે મેં ડાયરેક્ટ લીધેલો છે. યસ મેં હમણાં જ કીધું વર્ગમૂળ આ બાજુથી હટાવો. સોરી આગલા લેક્ચરમાં કહ્યું હતું વર્ગમૂળ અહીંથી હટાવો એટલે સામે વર્ગ થાય. હવે જો હું સ્ટેપ્સ માંડું છું બાકી તમે થોડુંક ફટાફટ કરી શકો. અહીંયા ને અહીંયા 1 માઇનસ a 256 આ એમને એમ લખ્યું. આ છાપરું ઉડીને પેલી બાજુ જાય તો વર્ગ થાય. લખું વર્ગ પેલી બાજુ પણ તમે સમજી જશો ને કે સામે છેડે વર્ગ કરવા છે તો સીધો હું વર્ગ જ લખું. 15 નો વર્ગ શું થાય? યસ 225. 16 નો વર્ગ શું થાય? 256. તમને એમ થશે કે આ મેં તમને પહેલાં જ કહ્યું હતું 1 થી 20 ના આમ તો 30 ના આવડવા જોઈએ પણ 1 થી 20 ના તો કમ્પલસરી આવડવા જ જોઈએ વર્ગ. તમને કેટલું બધું કામ આવે. તમે 15 ગુણ્યા 15 કરો, 16 ગુણ્યા 16 કરો, આવું પરીક્ષામાં કરો અને તમારી લાઈફનું રિસ્ક લો. એવું ચાલતું હશે યાર. યસ ચાલો હવે જુઓ 1 માઇનસ a ભાગ્યા 256 આપણે આ a ફાઇન્ડ કરવાનો છે. આંકડાને એક બાજુ મૂકી દઈએ એટલે કે a ભાગ્યા 256 પેલી બાજુ લઈ જઈએ તો a ભાગ્યા 256 થઈ ગયું. આ ધન થઈ ગયા, ઋણ હતા તો અહીંયા એક છે આ બાજુ લાવીએ તો માઇનસ 225 ભાગ્યા 256 થયા. સિમ્પલ. ચાલો હવે જુઓ 256 એકા 256 માઇનસ
આમ ક્રોસ ગુણાકાર થાય 256 એકા 256 માઇનસ 225. હવે આ તમને હું લખીને આપું છું, આવું કરવાનું ના હોય, ખબર પડી જ જાય કે આમાંથી આ બાદ કરવાનો છે. નીચે રહેશે 256 બરાબર a ભાગ્યા 256. ક્લિયર? આઈ થિંક આજે ક્લિયર દેખાય છે આપને? ઓકે. હવે 256 માંથી 225 કાઢવાના છે. હવે સિમ્પલ થયું, 256 ને ભૂલી જાઓ. 255 માંથી 225 કાઢવા હોય તો 200 માં 200 તો નીકળી જવાના. 55 માંથી 25 કાઢવા હોય, 55 25 કાઢો 30, પણ 56 માંથી છે એટલે 31 આવ્યા. એટલે 31 ભાગ્યા 256. આ 256 એક્ઝેક્ટલી હવે લખવાની કોઈ જરૂર નથી, કારણ કે આ તો તમે 256 આ તો આમે કેન્સલ જ થવાનું છે. આ કેમ કેન્સલ થાય? કારણ કે આ નીચે ભાગાકારમાં પેલી બાજુ જાય તો ગુણાકારમાં ઉપર આવે એટલે કેન્સલ થાય. પણ આપણે મેથેમેટિક્સમાં પહેલેથી સાહેબ આવું કરાવે છે પહેલેથી, એટલે આપણે આવું જ કરીએ છીએ. તો જુઓ હવે 256 જતા રહ્યા તો એ બરાબર શું આવ્યું? 31. તો તમે કહી શકો કે એની કિંમત કેટલી થાય? 31 થાય. ક્લિયર છે? બહુ સિમ્પલ પ્રશ્ન છે. હા, થોડીક ગણતરી તો રહેવાની, પણ હવે આ સ્ટેપને તમે કેવી રીતે કરી શકો? જો હું તમને જસ્ટ સમજાવું છું. આ તમારી પાસે તો આવી ગયો જવાબ, એ બરાબર 31 આવ્યો, નીચે કંઈ છે જ નહીં એટલે. પણ આને શું ડાયરેક્ટ કરવાનું? આમ અહીંયા તમને ખબર પડી જાય કે 225 15નો વર્ગ, આ 256 ઉડાડતો નથી હો, ખાલી લખું છું સાઈડમાં, ને પાછા એમ કહે છે કે આ કેન્સલ કેવી રીતે થયું. યસ. હવે અહીંયા તો કે છાપરું જતું રહ્યું એમ જ સમજવાનું. આ બાજુ આવી ગયું એટલે તમે કયા સ્ટેપે આવો? 1 -225 એટલે અહીંથી આમ જ થાય સીધું. તમને ખબર જ છે કે અહીંયા આવશે 256 એકા 256 માંથી 225 જાય, 31 ભાગ્યા 256. આ સામે ગયો એ ભાગ્યા 256. સીધા તમે અહીંયા આવો, અહીંયા દેખાય એટલે ખબર પડી જાય કે એ 31 છે, ખાલી 2 સ્ટેપમાં. ક્લિયર? ચાલ, સહેલો દાખલો છે, પણ આવા પ્રકારના દાખલા આપણે લઈએ છીએ બીજા. ગણતા રહેજો. સોરી, એક્ઝેક્ટલી આમ તો મારે ઉપરથી નીચે પૂછાય કે કોઈને લખવાનું બાકી રહી ગયું હોય તો, પણ આવડે એવો છે, આવડી જશે. ત્રીજો જોયો ને, કલેક્શન કરી જ રાખ્યું છે તમ તારે. ચોથો જુઓ. ચલો, ચોથો થોડોક, અચ્છા હમણાં લીધો જ છે આપણે. પછી એક પ્રશ્ન આપું જુઓ તમને છેલ્લે. a ભાગ્યા 147 એટલે કે એના છેદમાં 147 બરાબર 27 ના છેદમાં a. હવે તો આવડી જશે, મેં હમણાં જ કરાવ્યો. શું કરવાનું? આ 147 છે, a ગુણ્યા a એટલે આપણે શું કરીશું? a નો વર્ગ. 147 ગુણ્યા 27 બરાબર છે. કોઈને ના ખ્યાલ આવ્યો હોય તો આ પતલી લીટી દોરું છું. a ગુણ્યા a, પેલી બાજુ જાય તો 147 ગુણ્યા 27 અથવા 27 ગુણ્યા 147, જે કરો એ. હવે તમને મેં હમણાં જ કહ્યું 27 ના કોઈ ભાગ પડે તરત ખબર પડે કે ભાઈ 27 ના કોઈ ભાગ ના પડે, પણ બીજો 27 ક્યાં હશે? આમાં હશે. યસ, પાક્કો? આમાંથી, અરે સોરી 27 છે ને? હા 27 છે. 27 નું વર્ગમૂળ નીકળે એમ કહેવાનું હતું. 27 નું વર્ગમૂળ ના નીકળે, પણ 27 તરી 81 નું વર્ગમૂળ નીકળે કે નહીં? એટલે તમે વિચારો 27 છે એનું વર્ગમૂળ ના નીકળે, પણ 27 તરી 81 કરું ને તો 81 નું વર્ગમૂળ નીકળે. 81 કોનો વર્ગ છે? 9 નો વર્ગ છે, એટલા માટે. તો આ 27 તો હતા, 3 ક્યાંથી લાવ્યો? તો એનો મતલબ આ 3 ક્યાંથી આવશે? આમાં હશે જ. 3 ગુણ્યા શું કરું તો 147 આવે? તો કે 3 એકા 3 દુ 6, 3 તરી 9, 3 ચોક 12 અને 3 નવા 27. જો 49 ગુણ્યા 3 કરું તો આવી જાય. સરસ. ગુણાકાર નહીં કરી નાખવાનો ક્યારે, નહીં તો ગયા. કારણ કે પાછું એનું વર્ગમૂળ ક્યાં તમે ચેક કરવા જશો, એના કરતાં ડાયરેક્ટ મળે છે અહીંયા. આ બધી શોર્ટકટ જ કહેવાય આને. એક્ઝેક્ટલી કઈ રીત ક્યાં વાપરવી એનું નામ શોર્ટકટ. સ્પીડમાં કેટલાક
જે સ્ટેપ્સ છે એને અવોઇડ કરવાના, કાઢી નાખવાના. હવે જુઓ તમે 49નું વર્ગમૂળ નીકળે કે નહીં? યસ, અહીંયા એ લખી નાખું, કારણ કે હવે આપણે સામે સ્ક્વેર છે એ કાઢી નાખશું એટલે સામે વર્ગમૂળમાં જશે. તો વર્ગમૂળમાં 49નું વર્ગમૂળ શું નીકળે? સીધું 49, બરાબર. અહીં જો 27 તરી 81 છે તો 81નું વર્ગમૂળ શું થાય? 9 થાય. 7 9 63. ક્લિયર? તો એની કિંમત આપણી પાસે આવી ગઈ, એ બરાબર 63. યસ, ક્લિયર? ઓકે. 63, 73, 18 અને 27 લખેલા છે એટલે 63 જવાબ છે આમાં. ચલો એક પ્રશ્ન હમણાં લીધો તો એવો જ પાછો લઈએ. તમને પ્રેક્ટિસ તો હું પૂરી કરાવીશ, માત્ર એક જ દાખલો નહીં જ લઉં, એક પ્રકારનો 1-2 લઉં એટલે તમને ખ્યાલ આવે. આના આ જ દાખલા ફરીથી કેલ્ક્યુલેટ કરશો ને તમે એટલે તમને પ્રોપર ખબર પડી જશે કે શું કરવાનું છે આમાં. અને 1-2 વાર આ દાખલા ગણો એટલે તમને ખ્યાલ આવી જાય અને કોઈ જરૂર નથી. છેલ્લે તો હું તમને પ્રશ્ન પૂછીશ, બહુ અઘરો તો ક્યારેય નથી પૂછતો, કારણ કે પ્રેક્ટિસ શરૂઆત પણ પાછી તમારે કરી નાખવાની. 1 - a/324, 1 - a/324 અને આનું વર્ગમૂળ છે અને બરાબર પાછું આપ્યું છે 17/18. 17/18. ચલો મને એમ કહો કે આમાં પ્રશ્ન શું પૂછ્યો હોય? તો એની કિંમત મેળવો, અથવા તો એ બરાબર ક્વેશ્ચન માર્ક. આપણે ફાઇન્ડ શું કરવાનું છે? એની કિંમત શું થાય? ક્લિયર? ચલો અગેન આવડે છે, મેં કહ્યું હતું એ પ્રમાણે શું કરવાનું? વર્ગમૂળ જાય એટલે વર્ગ થાય. થોડુંક સ્પીડી કરજો, હું બધા માટે ગણાવું છું એટલે એકવાર પ્રેક્ટિસ થઈ જાય. 1 - a/324, આ વર્ગમૂળ સામે જાય તો કે 17/18નો વર્ગ થાય. આ છેલ્લે એકવાર લખી નાખું છું, તો 1 - a/324. તમે આટલા બધા સ્ટેપ્સ ના માનતા, 17નો વર્ગ 289, 18નો વર્ગ 324, બરાબર. 17નો વર્ગ 289, 18નો વર્ગ 324, તો 289. આ તો ગોખેલા જ છે આ બધા, 324. અને આમે જોવાનું, અહીંયા જે આંકડો આપ્યો હોય ને એ કોઈ આનો વર્ગ જ હોય છે, જનરલી વર્ગ જ હોય, તો જ તમે કાઢી શકો. ઘણા પાછા આમથી અહીંથી ઉડાડી નાખે, ઉડાડતા નહીં હો, કારણ કે હજી આ પડ્યું છે. ચાલો થાય શું? 324 એક, અચ્છા બે રીતે થઈ શકે હો. આમે કરી શકો તમે એવું કરીને, અથવા તો ડાયરેક્ટ આને લાવો આ બાજુ. 1 - 289,324 પ્લસમાં છે તો માઇનસમાં આવશે, ઇક્વલ ટુ આ માઇનસ છે તો પેલી બાજુ a/324 થાય. હવે 324 એકા 324 -289, 324 એકા 324 અને એમાંથી 289 જાય એટલે 324 -289 ડિવાઇડેડ બાય 384 a/384. 384 નહીં, 324. સોરી, લખવામાં ક્યાંક આવું થઈ જાય તો તમારે સ્વીકારી લેવાનું કે હા ભાઈ કંઈક ભૂલ થઈ ગઈ છે. બાકી ગણતરીમાં ભૂલ ના થવી જોઈએ, કારણ કે તમે જે પેપરમાં લખતા હોય અને બોર્ડ પર લખો ત્યારે સિચ્યુએશન અલગ હોય. યસ, પેપરમાં શું હોય કે તમારી આખી રકમ તમારી નજર સમક્ષ હોય, બોર્ડ ઉપર જોઈએ ને એટલે આટલો ભાગમાં તમારી નજર સમક્ષ હોય. હવે 324માંથી 389 જાય એટલે 9 અને 5 14, અથવા તો ઓકે બરાબર છે, 9 ને 5 14, 8 ને 1 9, 3 12, પછી 1 3 1 4. ક્લિયર થઈ ગયું? 35 આવશે. 35/300. આ તો ના લખું તોય ચાલશે,
જતા જ રહેવાના છે. 35 ઇઝ ઇક્વલ ટુ એ. બોલો, એ બરાબર 35 અને આપણને પૂછ્યું તો શું, એની કિંમત શોધો 35. ઓપ્શન આપી દઉં. પહેલો જ છે 35, બીજો 45, 55 અને 25. ખાલી શું કરવાનું આવ્યું, કદાચ એમ માની લો કે આમાં કરવાનું શું આવ્યું, તો આટલો જ ભાગ આવ્યો. જો એક વર્ગ આવડવો જોઈએ અને આ બાદબાકી સાચી પડે તો આન્સર સીધો તમારી સામે. ક્લિયર છે? આ તમામ પ્રશ્નો ધ્યાનમાં રાખવાના છે તમારે. હવે મારો વારો પૂરો થયો, તમારો વારો. નાનો પ્રશ્ન હું આપું છું. યસ, એઝ એ હોમવર્ક, પણ જવાબ તમારે આપવાનો છે કમેન્ટ બોક્સમાં. પ્રશ્ન ઓપ્શન્સ સાથે આપી દઉં એટલે સરસ ખબર પડશે. 3.22 ભાગ્યા 49 ની કિંમત શોધો અથવા બરાબર 100. આમ દાખલો જોઈને તો મને ગણવાનું મન થઈ ગયું, પણ આટલું તમારા પૂરતું, કારણ કે એની કિંમત શોધો એવું લખી નાખજો. ઓપ્શન્સ આપી દઉં છું. એ 2.6 આ પહેલો ઓપ્શન. બી, આમાં એટલા માટે આવું કરું છું કે તમે લખી નહીં શકો કમેન્ટમાં, અથવા સ્પેસ ને એવું છોડવું પડશે. 3.6 6 3.6 સી છે 6.6 અને ડી છે 1.6. 1.6. જો અહીંયા બધે 6 તો એકદમ એમને આપેલા જ છે. તો હવે 4 ઓપ્શન્સ છે. યસ યસ, મને ખ્યાલ છે કમેન્ટમાં આન્સર આવી જ ગયો. યસ, કારણ કે આટલો સહેલો પ્રશ્ન બોલતા બોલતા તો ચોક્કસપણે તમે કેલ્ક્યુલેટ કરી શકો એવી સ્થિતિ છે. પણ આ બધા પ્રશ્નો કેવા છે કે અહીંયા કંઈ બહુ મોટું લોજિક નથી જોડાવાનું, કે નથી તમારે કંઈ તૈયારી કરવાની એક્સ્ટ્રા. તમને વર્ગ આવડે છે તો તમે આસાનીથી આ પ્રશ્નો સોલ્વ કરી શકો ને. આવા પ્રશ્નોના ગુણ ના જવા જોઈએ. એનું કારણ છે પ્રશ્નો અઘરા પણ નથી અને એમાં ટાઈમ પણ નથી લાગતો. થોડી પ્રેક્ટિસ કરો ને તો કદાચ 30 થી 35 સેકન્ડમાં કામ તમામ. કેટલાક પ્રશ્નો આવા હોય એ તો તરત જ તમને ખબર પડી જાય, પણ મેં જો તમને કહ્યું હતું ને અગાઉ કે છેદ જોઈને ખબર પડે એવું પણ ક્યારેક આવે, પણ અહીંયા તો છેદ શું અંશ જોઈને ખબર નથી પડે એવી. બધે 6 છે. એટલે જ્યારે આવું કંઈક હોય ત્યારે આપણે 1-2 સ્ટેપ માંડવા પડે. તો ઝડપથી 30 થી 35 સેકન્ડ થોડી પ્રેક્ટિસ કરો. ગણ્યા પછી ફરીથી ગણો, તમને મેક્સિમમ કેટલી સેકન્ડ લાગે છે, કારણ કે 30-35 સેકન્ડ પછી પાછું રાઉન્ડ કરવા જવાનું. આ બધો સમય તમારે કેલ્ક્યુલેટ કરવાનો છે. અને બિન સચિવાલય જેવી પરીક્ષાઓ, હેટલક જેવી પરીક્ષાઓમાં તમારે 200 પ્રશ્ન હોય અને સામે 2 જ કલાક એટલે 180 મિનિટ હોય, તો સ્વાભાવિક છે કે થોડી સ્પીડ રાખવી તો પડે જ. આમાં પણ રાખવી પડે. ચાલો ત્યારે, આપણો તમામ કોર્સ એપ્લિકેશનમાં અવેલેબલ છે. ક્યાંય તકલીફ પડે તો આની બેઝ કે જેટલા પ્રેક્ટિસના જેટલા ટાઈપ છે બધા ત્યાં સમજાવેલા છે. આપ એ કોર્સને પણ જોઈન કરી શકો છો. હા, એક ઘણા બધા પૂછતા હોય છે કે સાહેબ આપની માસ્ટર જીકે અને ગુજરાત જીકે બુક અવેલેબલ છે, એ બંને અલગ છે? તો હા, અલગ છે. ગુજરાત જીકે એ આખું ગુજરાતનો પોર્શન, ગુજરાતની ભૂગોળ, ઇતિહાસ, કલા, સંસ્કૃતિ, ગુજરાત પોર્શનને આખો અલગ કર્યો છે. જ્યારે ભારત માસ્ટર જીકેમાં આખું બંધારણ છે, ભારતનો ઇતિહાસ એટલે કે પ્રાચીન, મધ્યકાલીન, આધુનિક ઇતિહાસ આ અલગ છે. સાયન્સ ત્યાં છે, વિજ્ઞાન ટેકનોલોજી, નેશનલ લેવલે જે એવોર્ડ્સ છે, ખેલ જગત છે એ ત્યાં ગુજરાત જીકેમાં, ગુજરાતને લેવલે જે ખેલ જગત છે એ ગુજરાતને લગતું. આ બંને બુક્સ એટલી બધી ઇમ્પોર્ટન્ટ છે કે આપે વસાવા જેવી છે. જેટલા સક્સેસફુલ થયા છે અને જેટલા સિલેક્શન પામી લીધેલા છે અને જે લોકો અભ્યાસ કરે છે ને જેમણે વાંચી છે એમણે સખત વખાણી છે. આ બુક એકવાર તો ગો થ્રુ થવી જ જોઈએ, કરવી જ પડે. યસ, હું એમ નથી કહેતો કે આ માર્કેટિંગ છે, પણ રિયાલિટીમાં આ બુક જબરજસ્ત બની છે. જબરજસ્ત રીતે એમાં પ્રીવિયસ યર્સના પેપર્સ તમે કરીને
ઘણી વખત જુઓ છો જીકેમાં ક્યાં કોઈ શું રિપીટ કરે છે, એટલે એવા નહીં, પણ અગત્યના કયા પ્રશ્નો છે એને જ અહીંયા ફાળવી લીધેલા છે. એટલે કયા પ્રકારના હવે પ્રશ્નો પૂછાઈ શકે એનું તમને સમાધાન મળે, પ્લસ રેન્ડમલી તમને તરત ખબર પડે કે ભાઈ મારો આ વિભાગ કાચો છે, એમાં હજી થોડું કરવું પડશે. તો આ બધી તૈયારી તમે સારી રીતે કરી શકો એ માટે માસ્ટર જીકે, ગુજરાત જીકે અવેલેબલ છે. ફાસ્ટ ટ્રેક બંધારણ અને ફાસ્ટ ટ્રેક હિસ્ટ્રી એ પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ક્યારેક મળીશું, આપણે વાત કરીશું એ બુક્સની કેવી રીતે અગત્યતા છે. અધરવાઇઝ બીજા વિડીયોઝ આપણે યુટ્યુબ પર મૂકેલા છે આ તમામ બુક્સમાં શું શું આપેલું છે એ દર્શાવતા. ચાલો ત્યારે ફરીથી મળીશું. મને કહેજો કે આપને ક્યાં ક્યાં પ્રોબ્લેમ આવે છે, કયા પ્રકારના પ્રશ્નો લેવા છે, તો એને આધારે હું નિર્ણય લેતો હોઉં છું. જેણે પણ પૂછ્યું કે વર્ગમૂળના પ્રશ્નોમાં તકલીફ છે એવા 2-3 મિત્રોને રિયલી ધન્યવાદ કે આપના વતી આપ જે પ્રશ્ન પૂછો છો એના સાથે સાથે બીજાના પણ પ્રશ્નો હલ થાય છે. કદાચ એ પૂછી નથી શકતા એવું પણ બની શકે, અથવા આવડતું હોય તો એમને રિપીટેશન મળે છે. બેસ્ટ ઓફ લક. થેન્ક યુ.